विद्यार्थी मित्रों, चैप्टर 1 संख्या पद्धति भाग 8 संख्या रेखा पर वास्तविक संख्याનું નિરૂપણ। તમે અત્યાર સુધી સંખ્યા રેખાઓ પર પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, તેની સાથે સાથે તમે સમય સંખ્યા અને અસમય સંખ્યા પણ દર્શાવી ચૂક્યા છો, બરાબર। આપણે 1/2 એ બધું જોઈ શકાય છે અને દર્શાવી પણ અસમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી પણ છે। હવે તમને એવું કીધું છે કે સંખ્યા રેખા ઉપર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ, એટલે અહીં તમારે જે પણ દર્શાવવાનું છે એ કાં તો સમય સંખ્યા હશે કાં તો અસમય સંખ્યા હશે જે સંખ્યા દર્શાવવાની છે। પણ અહીં આપણે વાત કરીએ છીએ દશાંશ પદ્ધતિ એટલે કે દશાંશ અભિવ્યક્તિ ધરાવતી વાસ્તવિક સંખ્યાઓ, કે તમે દશાંશ અભિવ્યક્તિના સ્વરૂપમાં આપેલી હોય તો એ સંખ્યાઓને કેવી રીતે દર્શાવવી। ઉદાહરણ તરીકે સંખ્યા રેખા ઉપર 2.665 દર્શાવો। તમે જોઈ શકો છો કે અહીં કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી, અનંત સુધી વિસ્તરેલું નથી। આ એક તમને શાંત દશાંશ અભિવ્યક્તિ આપેલી છે અને આ અભિવ્યક્તિને તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે। તો સૌ પ્રથમ 2.665 2.6 કઈ સંખ્યાની વચ્ચે આવે, તો સૌ પ્રથમ હું સંખ્યા રેખા આપણી જે નોર્મલ સંખ્યા રેખા છે એ દોરું છું। તો અહીં ધ્યાન આપજો, અહીં મેં સંખ્યા રેખા દર્શાવી છે। હવે તમે સંખ્યા રેખા જે આપણે દોરીએ છીએ એ ફૂટીની મદદથી જ દોરીએ છીએ, માપપટ્ટીની મદદથી દોરીએ છીએ અને માપપટ્ટી આપણને એક સંખ્યા રેખા જ દર્શાવે છે। તો અહીં ધ્યાન આપજો, તમને અહીં જે આ ફૂટી દેખાય છે, અહીં તમને જે આ ફૂટી દેખાય છે એમાં તમે દરેક સંખ્યાની વચ્ચે તમને 10 કાપા એની વચ્ચે દેખાશે, બરાબર ને। આ બધા જ કાપાની વચ્ચે 9 કાપા આપેલા હોય અને 10મો કાંટો એ પોતે જે સંખ્યા છે તે આપેલો હોય છે। એવું દરેક માટે પોસિબલ છે, બરાબર। દરેક સંખ્યામાં થાય છે, 5 અને 6ની વચ્ચે હોય, 6 અને 7ની વચ્ચે હોય, બરાબર। તો હવે આપણને જે અહીં શોધવાનું છે એ આપણને દર્શાવવાનું છે 2.6। તો 2.6 એ કઈ સંખ્યાની વચ્ચે આવે, તો 2.6 એ 2 અને 3ની વચ્ચે આવશે। તો હવે તમારે આ જગ્યાએ અગર તમે જો બિલોરી કાચ અને આપણી ચોપડીની ભાષામાં વાત કરું તો વિપુલ દર્શકની મદદથી તમે જોઈ શકો છો। તમે બિલોરી કાચ તો જોયો જ હશે, એ બિલોરી કાચની મદદથી તમે જુઓ તો તમને એ સંખ્યાઓ છે મોટી દેખાય। મારી પાસે બિલોરી કાચ અત્યારે નથી, નહીતર બતાવો। ચલો હવે અહીં જો હું બિલોરી કાચ લગાવું, આપણે અહીં લખીશું વિપુલ દર્શક। હવે અહીં બિલોરી કાચ બતાવું તો મને કેવી સંખ્યા રેખા દેખાશે એ હું અહીં દર્શાવું છું। 2 અને 3ની વચ્ચે બિલોરી કાચથી જોતાં આપણને કંઈક આવી સંખ્યા દેખાતી હોય છે કે એની અંદર 4 આવા લીટા હોય છે, પછી 5મો લીટો મોટો હોય છે અને ત્યારબાદ બીજા 4 લીટા જોવા મળે છે। તો આ જે 4 લીટાઓ છે, જે 4 લાઈન તમને જે મળે છે એ 4 લાઈનના નામ મેં અહીં આપેલા છે। આ થાય 2.0, ત્યાર પછી આવે 2.1, 2.2, 2.3, 2.4, 2.5, 2.6, 2.7, 2.8, 2.9 અને ત્યાર પછી આવે 3, બરાબર। તો હવે આપણને અહીં કયું જોઈએ છીએ, 2.6। તો હવે આપણે એને 2.6 એટલે કે તમારી આ સંખ્યા થઈ, બરાબર, એ તમને અહીં મળે છે। પણ હવે એના પછી તમને કઈ સંખ્યા જોઈએ છીએ, તો 2.66 જોઈએ છીએ તમને, 2.66 એટલે કે તમને 2.60 અને 2.70ની વચ્ચે, પોઈન્ટ પછી તમે એના શૂન્ય છે એ લઈ શકો છો, તો ખ્યાલ છે ને। તો આ થાય 2.60 અને 2.70 એટલે કે આ બંનેની વચ્ચે હવે તમે વિપુલ દર્શકની મદદથી જોશો
આ બંનેની વચ્ચે તમે વિપુલ દર્શકની મદદથી જોશો ત્યારે તમને 2.66 છે મળશે. બરાબર. ચલો તો હવે આ કેવું હશે એ જોઈએ આપણે. 2.6 અને 2.7ની વચ્ચે વિપુલ દર્શકની મદદથી જોતા હવે તમને જે સંખ્યાઓ મળે છે 2.61, 2.62, 2.63, 2.64, 2.65 એવી જ રીતે 2.67, 68 અને 59 જેવી સંખ્યાઓ મળે છે. હવે તમને જે જોઈએ છીએ એ જોઈએ છીએ 2.66. તો 2.66 આવી રહ્યું. ત્યારબાદ તમને જે સંખ્યા જોઈએ છે એ છે 2.665 એટલે કે 6 તમને મળી ગયા. હવે બાકી છે 65 એટલે કે 5 બતાવવાનું બાકી છે. એ તમને ક્યાં મળશે? તો 2.66 અને 2.67ની વચ્ચે. તો હવે આ જગ્યાએ આપણે જોશું વિપુલ દર્શકની મદદથી જોતા 2.66 અને 2.67ની વચ્ચે જોતા મળતી સંખ્યા રેખા છે એ નીચે આપેલી છે. તો હવે તમને જોઈએ છીએ 2.665. તો 2.665 આ રહ્યું. તો આ રીતે સંખ્યા રેખા ઉપર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ કરવાનું રહેશે. બરાબર. તમને આ જ રીતે જેટલી પણ જરૂર પડતી સંખ્યા રેખાઓ દોરવાની રહેશે. હવે આ છે શાંત દશાંશ અભિવ્યક્તિની વાત થઈ. જ્યારે અનંત અને આવૃત હોય ત્યારે શું કરવાનું તો એ પણ આપણે જોઈશું. હવે તમને ઉદાહરણ આપેલું છે કે 5.3712 ને 5 દશાંશ સ્થળ સુધી કેવી રીતે બતાવવાનું છે? 5 દશાંશ સ્થળ સુધી. તો જો બાજુમાં લખેલું છે કે એટલે કે 5.3777 એટલે કે 1, 2, 3, 4 અને 5 દશાંશ સ્થળ થાય છે. તો 5 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું રહેશે. તો સૌ પ્રથમ આપણી જે નોર્મલ સંખ્યા રેખા છે એ દોરીશું. પછી 5.3 એ 5 અને 6ની વચ્ચે મળશે. તો આપણે 5 અને 6 ઉપર વિપુલ દર્શકની મદદથી જોઈશું. હવે આપણે અહીં વિપુલ દર્શક પદ્ધતિ વિપુલ દર્શક એટલે કે બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ. તો આ પદ્ધતિને બિલોરી કાચનો ઉપયોગ કરવાથી આ પદ્ધતિને આપણે નામ આપીશું ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. ક્યારેક એવું પણ પૂછી શકે કે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી આ સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો ગભરાવાની કાંઈ જ જરૂર નથી. આપણે જે કરીએ છીએ એ જ રીત કરવાની રહેશે. ચાલો, આ મેં સંખ્યા રેખા દોરી છે એમાં માત્ર ને માત્ર મેં પૂર્ણ સંખ્યાનો જ ઉપયોગ કરેલો છે. પૂર્ણાંક સંખ્યા મેં દર્શાવી નથી, એટલે કે ઋણ સંખ્યા મેં દર્શાવેલી નથી. અહીં સંખ્યા રેખા આગળ જાય છે એટલે કે આગળ જતાં અહીં તમને ઋણ સંખ્યાઓ મળતી રહેશે. ને આ સાઈડ પણ આગળ જ જાય છે એટલે આગળ ધન સંખ્યાઓ મળતી રહેશે. આપણને જરૂર 5 અને 6ની છે. તો સંખ્યા રેખા ઉપર 5 અને 6 દેખાય એ ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આપણે એને વિપુલ દર્શિતાની મદદથી જોશું. વિપુલ દર્શક. બરાબર. અહીં આપણે વિપુલ દર્શક લગાવ્યો. તો કેવી સંખ્યા રેખા જોવા મળે છે એ જોઈએ. તો હવે તમને જે સંખ્યા રેખા દેખાય બિલોરી કાચની મદદથી એ મેં અહીં દોરેલી છે. ત્યારબાદ હવે તમને બતાવવાનું છે 5.37. તો હવે 37 છે ક્યાં આવશે? તો 5.6 અરે 5.3 અને 5.4ની વચ્ચે. એટલે હવે આપણે બિલોરી કાચ અહીં લગાવીશું. બિલોરી કાચનો ઉપયોગ કરતાં જે સંખ્યા રેખા મળે છે હવે એ દોરીશું. બરાબર. હવે હું બધી સંખ્યા રેખા દોરીને તમને બતાવું છું. આ સંખ્યા રેખા ઉપર તમને 5.37 જોવા મળે છે. પણ ત્યારબાદ આપણને હવે બતાવવાનું છે 37 પછી આવે છે 7.
એટલે કે એ તમને મળશે 5.37 અને 5.38ની વચ્ચે. તો આ જગ્યાએ વિપુલ દર્શકનો ઉપયોગ કરશું. આ સંખ્યા રેખાની મદદથી તમને 5.377 જે મળી ગયા છે. ત્યારબાદ હજી આપણને 2 દશાંશ સ્થળ સુધી આપણે આ જ પ્રોસેસ ચાલુ રાખવાની છે. એટલે કે 5.377 અને 5.378ની વચ્ચે હવે આપણે વિપુલ દર્શકનો ઉપયોગ કરીશું. બરાબર. 5.377 અને 5.378ની વચ્ચે જોતા મળતી સંખ્યા રેખા નીચે મુજબ છે. તો હવે આપણને 4 દશાંશ સ્થળ મળી ગયા છે. તો પાછું આપણે 5.3777 અને 5.3778ની વચ્ચે વિપુલ દર્શકની મદદથી જોઈશું. તો આપણને મળતી સંખ્યા રેખામાં 5.37,777 મળી જશે. તો ચલો એ જોઈએ. 5.3777 અને 5.3778ની વચ્ચે મળતી સંખ્યા રેખા નીચે મુજબ લખેલી છે. તો આ જ સંખ્યા રેખામાં તમને તમારું પોઈન્ટ 5.37,777 મળી જાય છે, જે આપણે દર્શાવવાનું છે. એટલે કે સંખ્યા રેખા તમને મળી રહે છે. ચલો હોમવર્કમાં આપું છું સ્વાધ્યાય 1.4. 2 જ દાખલા છે. એમાં પહેલું છે કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 3.765 દર્શાવો. હવે 3.765 દર્શાવવામાં સૌથી પહેલાં 3.7 જોવાનું. તો 3.7ને જોશો તો એ 3 અને 4ની વચ્ચે મળશે. ત્યારબાદ 3.7 અને 3.8ની વચ્ચે જોશો. ત્યારબાદ 3.76 અને 3.77ની વચ્ચે જોઈશો. એટલે તમને તમારો જવાબ મળી જશે. ત્યારબાદ તમને આપેલું છે કે ક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 4.26 બારને 4 દશાંશ સ્થળ સુધી દર્શાવો. હવે અહીં ધ્યાન રાખજો, આપણે આગળનો દાખલો કર્યો એનામાં 5.37 બાર એટલે કે 7 ઉપર બાર હતું. અહીં તમને 26 ઉપર બાર આપેલું છે. એટલે હવે તમને 4 દશાંશ સ્થળ માટે શોધવાનું છે. એટલે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ? તો 4 સંખ્યા હોવી જોઈએ. તો હવે તમને જે કરવાનું છે એ છે 4.2626. 4.2626. આનો મતલબ એવું થશે, પહેલાં તો સૌથી પહેલાં 4 અને 5ની વચ્ચે 4.2 મેળવો. ત્યારબાદ 4.20 અને 4.30ની વચ્ચે એટલે કે 4.2 અને 4.3ની વચ્ચે તમે 4.26 મેળવો. પછી 4.26 અને 4.27ની વચ્ચે તમે 4.262 મેળવો. અને ત્યારબાદ 4.262 અને 4.263ની વચ્ચે મળતી સંખ્યા છે એ શોધો. બરાબર. ચલો, થેન્ક યુ.